વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં શ્રીમદ ભાગવત દસમ સ્કંદની દિવ્ય કથા, વૃંદાવન જેવો આનંદમય માહોલ. નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વડોદરાથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં પૂજ્ય વેદાંતાચાર્ય ગિરિરાજ શાસ્ત્રી દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં સુખધામ હવેલી પાસે સ્થિત ડેક્સ 40 ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભગવત દસમ સ્કંદ અંતર્ગત પ્રભુ શ્રી કૃષ્ણની બાળ લીલા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. શાસ્ત્રીજીએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે માનું વાત્સલ્ય ન હોય તો જીવન નકામું. મનને મોબાઈલમાં ન લગાડો, મોહનમાં લગાડો. અને ઉમેર્યું હતું કે બળતા સંસાર સમુદ્રમાંથી પાર ઉતારવાનું કામ ભગવાન કૃષ્ણ કરે છે. કૃષ્ણની કૃપા વગર કશુંય શક્ય નથી. ગુરુની કૃપા વગર પ્રભુનો પરિચય નથી. કથામાં નંદ મહોત્સવ, ગોવર્ધન લીલા સહિતના પ્રસંગોનું અમૃતમય વર્ણન થતા કથા મંડપમાં વ્રજભૂમિ જેવો માહોલ સર્જાયો હતો. શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે સંપત્તિનો ઘમંડ ન કરવો, ગુરુ, બ્રાહ્મણ, ભગવદીઓનું અપમાન ન કરવું, શ્રદ્ધા ભાવે ઠાકોરજીની સેવા કરવી અને કૃષ્ણના દાસ બનવું એ જ જીવનનું સાચું સૌહર્દ છે. કથા મંડપમાં કીર્તનકારો દ્વારા ગિરિરાજ ધરણ, શ્રીજી પ્રભુ તુમ્હારે શરણ મેં જેવા ભક્તિમય કીર્તનો ગુંજ્યા. ગોવર્ધન લીલાની અલૌકિક સજાવટ કરાયેલા પ્રભુ શ્રીની આરતી કોકિલાબેન રમેશભાઈ શાહ પરિવાર દ્વારા ઉતારવામાં આવી હતી. વૈષ્ણવો દ્વારા પ્રભુની પરિક્રમા કરતા જતીપુરા ધામ વૃંદાવન જેવો દિવ્ય માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ડેક્સ 40 ગ્રાઉન્ડના માલિક અને યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ ડેક્સ તેમજ છોટા ઉદેપુર, પાનવડ, પાવિત, જેતપુર, બોડેલી સહિતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું શ્રવણ કરી કૃતાર્થ બન્યા હતા. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ,